હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત પ્રશાસન પાઠશાલાની અંદર. મિત્રો, ગઈકાલના ટેલિગ્રામના આપણા અતિ મહત્વના છેલ્લા 3 પ્રશ્નો સોલિડ આઈએમપી. સાહેબ, સોલિડ આઈએમપી. અતિ મહત્વનો પ્રશ્ન એવો હતો કે અમદાવાદની સ્થાપના કઈ તારીખે થઈ. મોટા ભાગના લોકો 1411 ગોખીને બેઠા હોય. મેં 1411 પૂછ્યું જ નહીં. 26મી ફેબ્રુઆરી 1411 જવાબ આવે. 26મી ફેબ્રુઆરી 1411 રાજા અહમદ શાહ દ્વારા જે છે એ અમદાવાદની સ્થાપના કરવામાં આવેલી હતી. માણેક બુરજ ખાતે સૌથી પહેલી ઈંટ મૂકવામાં આવેલી હતી અને એવું કહેવામાં આવે છે કે બ્રાહ્મણો વગર કોઈ કાર્ય થાય નહીં, એટલે 11 બ્રાહ્મણોની ટુકડીને બોલાવવામાં આવી અને એના હેડ હતા માણેક નાથ. એના નામ ઉપરથી હાલમાં અમદાવાદમાં રાત્રિ બજાર ભરાય છે, માણેક ચોક. તો યાદ રાખજો, અમદાવાદ જેને બોસ્ટન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, સત્યાગ્રહોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી જ વસ્તુ યાદ રાખવાની રહેશે. કાંકરિયા તળાવ જે જગ્યાએ આવેલું છે અમદાવાદ, જેનું જૂનું નામ કર્ણાવતી નગર છે. એના સિવાય ગીર સોમનાથ જિલ્લામાં કયું સાંસ્કૃતિક વન આવેલું છે? તો મિત્રો જવાબ આવશે હરિહર વન. ગીર સોમનાથમાં મહાદેવના મંદિર સોમનાથની જે આપણી પ્રથમ જ્યોતિર્લિંગ છે, તેજસ્વી જ્યોતિર્લિંગ, એની સામેની બાજુ જ આવેલું છે હરિહર વન. આખા ગુજરાતનું સૌથી નાનામાં નાનું વિસ્તારની દ્રષ્ટિએ જો કોઈ વન હોય તો એ હરિહર વન, અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સાંસ્કૃતિક વન હોય તો રાજકોટનું રામ વન, આજી ડેમની બાજુમાં રામ વન, રાજકોટ. વન મહોત્સવ ની શરૂઆત વર્ષ 2004 થી મોદી સાહેબ દ્વારા કરવામાં આવી. ગુજરાતમાં સૌથી પહેલું સાંસ્કૃતિક વન બન્યું ગાંધીનગર ખાતે પુનિત વન, સંત પુનિત મહારાજની યાદમાં બનાવવામાં આવ્યું. સૌથી મોટું વન પૂછે તો રામ વન રાજકોટ, સૌથી નાનું વન પૂછે તો હરિહર વન ગીર સોમનાથ ખાતે આવેલું છે. સાહેબ ખાસ યાદ રાખજો. એક અતિ મહત્વનો પ્રશ્ન નાનકડો ઇંગ્લિશનો પૂછ્યો તો ખાલી જગ્યા ઓનેસ્ટ આર્ટિકલ કયો આવે? એ એન ધ કે નો આર્ટિકલ? મોટા ભાગના લોકોએ એન લખ્યું છે, એ એન એન. જવાબ ખોટો છે સાહેબ. સાહેબ, ઓનેસ્ટની પાછળની બાજુ જો કોઈ નાઉન હોય તો અને તો જ એન લાગે. આપણે સ્કૂલમાં એવું જ ભણ્યા હોય કે ઓનેસ્ટ, ઓનેસ્ટ, ઉચ્ચાર જોવો, ઉચ્ચાર જોવો. સાહેબ, ઉચ્ચાર તો જોવાઈ ગયો પણ પાછળ નાઉન નથી, એટલે નો આર્ટિકલ આવે. તો આન્સર આવશે નો આર્ટિકલ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ખાસ કરીને ગુજરાત પ્રશાસન પાઠશાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ટેલિગ્રામ ચેનલ જીપીપી લર્નિંગ ઉપર અતિ મહત્વના ક્વેશ્ચન આવે છે, મહત્વની લિંક આવે છે, વિડીયોઝ આવે છે, જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ.